આર્યા સ્કૂલ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અલગ અલગ પ્રકારના વરલી પેઇન્ટિંગ, ફાડ પેઇન્ટિંગ, મધુબનની પેઇન્ટિંગ સહિત કુલ 16 પ્રકારના અલગ અલગ સંસ્કૃતિને દર્શાવતા પેઇન્ટિંગ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારે બાળકો દ્વારા અલગ અલગ પ્રકારની કૃતિઓ પણ રજૂ કરવામાં આવી છે, જેમ કે લાઇટ સ્ટ્રક્ચર એન્ડ પેઇન્ટિંગ અથવા પાનોરમા. આ રીતે અલગ પ્રકારની ઘણી બધી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તમામ કૃતિઓને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ કૃતિઓમાં 250થી વધુ બાળકો દ્વારા કૃતિને રજૂ કરવામાં આવી છે, જેમાં બાળકો સાથે વાલીઓએ પણ ભાગ લીધો હતો. જીયા કોકડિયા. આ છે ને મધુબની આર્ટ છે. આમાં મતલબ આ છે ને જે મધુબની આર્ટ એ મધુબની કરીને વિલેજ હતું બિહારમાં. મતલબ વધારે છે ને મોસ્ટલી આને છે ને વુમન્સ જ ક્રિએટ કરે છે આ પેઇન્ટિંગને. અને પછી આ છે ને વધારે પડતું ટૂલ્સ આના યુઝ કરે છે, જેમ કે ફિંગર્સ છે, બ્રશિસ છે, ટ્વિંગ્સ છે, મેચસ્ટિક ને. અને આ છે ને નેચરલ કલરથી જ બને છે, આ મતલબ પેઇન્ટિંગ થાય છે. આ પછી આને છે ને વોલમાં લગાડવામાં આવે છે. પછી હોલી પ્લેસીસવાળા જે ફ્લોર્સ હોય છે એમાં, પછી કેનવાસમાં અને એક્સેટ્રા. આ મધુબની આર્ટ હતું. પછી આ ફાડ પેઇન્ટિંગ, પછી આ હતું વરલી, પછી આ કલમકારી, એમ કરીને 16 છે આ ટોટલ. અહીંયા આ રૂમમાં 4 છે, બાકી બધા રૂમમાં ડિવાઈડ કરેલા છે. સુરજ સર, હવે આ અમે જે આર્ય સ્કૂલમાં આજે તમે જોઈ રહ્યા છો તે છે સપ્તરંગી 3.0. 3.0 એટલે કે આ ત્રીજી વાર થાય છે. પહેલું 2016માં, પછી 2020માં અને અત્યારના આપણે આ 2025માં જોઈ રહ્યા છીએ. આર્ટ એન્ડ ક્રાફ્ટનો એક શો કરવો એનું એક અમને જે પ્રોત્સાહન આવ્યું હતું અથવા તો વિચાર આવ્યો હતો એટલે આવ્યો હતો કે અમારે અલગ અલગ પ્રકારના દીકરા દીકરીઓ હોય સ્કૂલના અંદર. કોઈ સ્પોર્ટ્સમાં સારા, કોઈ એકેડેમિક્સમાં સારા અને એવી રીતે જ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં પણ સારા. તો એક આપણે સ્પોર્ટ્સ ડે હોય, આપણે એક્ઝામિનેશન લેતા હોય, પ્રાઇઝ ગિવિંગ હોય, સારા રિઝલ્ટ આવે એના માટે, તો એક એવું પણ આપણે ઉજવણી કરીએ જેના અંદર આર્ટ એન્ડ ક્રાફ્ટને આપણે સહારી શકીએ. તો એને અલગ અલગ થીમથી લઈ અને આવી રીતે દર 3 વર્ષે એકવાર આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટનું એક ફંક્શન ઉજવીએ છીએ. તો એ ફંક્શનને લઈ અને આજે વિઝિટ કરવા આવ્યા છો હપ્તકમાંથી, તો એના માટેનું આખું આ અમારે શો છે સપ્તરંગી. આ આઈડિયો બહુ સરળ છે, કેમ કે અમે જ્યારે હિસ્ટ્રી આપણે ભણાવતા હોય ત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ ભિત્તચિત્ર, કે ક્યાંથી આપણે ખ્યાલ આવ્યું કે આ જૂના લોકો કેવી રીતના રહેતા, કેવ્સમાં કેવી રીતના રહેતા, એ લોકો શું કરતા, હન્ટિંગ કરતા અથવા તો એ લોકો કેવી રીતના રહેતા, શું ઉગાડતા, કેવી રીતના બધું બનાવતા, કેમ જીવન જીવતા. તો એ વસ્તુને બાળકોએ કીધું કે સર આ બધી કન્ટ્રીમાં હોય આવું, એવો એક પ્રશ્ન હતો. તો બધા બધી કન્ટ્રીમાં હોય, જ્યાં જ્યાં રહેતા હતા ત્યાં પહેલાં ભાષા નહોતી તો પહેલાં ચિત્રો હતા. અને ઇજિપ્શિયનમાં તો આપણે પિરામિડમાં જોઈએ જ છે કે એ લોકો તો એની આખી લિપિ છે આખી. તો બાળકોનો એ પ્રશ્ન હતો અને આ સપ્તરંગી અમારા માટે આર્ટ એન્ડ ક્રાફ્ટનો એક મોટો તહેવાર છે, અમારો ઉજવણી છે. તો આ વખતની જે થીમ હતી એ હતી આપણું ઇન્ડિયન કલ્ચર, હિન્દુસ્તાનના ખૂણે ખૂણે અલગ અલગ પ્રાંતના અલગ અલગ પેઇન્ટિંગ્સ, જે બહુ જ નેચરલ પેઇન્ટિંગ્સ છે, જે 3,000 2,000 વર્ષોથી ચાલ્યા આવે છે. જેમ કે મધુબની છે, ફાડ છે, રાજસ્થાની છે, મૈસૂરી પેઇન્ટિંગ છે, કલમકારી છે. તો આ બધી જ વસ્તુઓ, તો આવા અમુક જ નામ આપણને જીભે આવતા હોય. તો આવા 16 નામો અમે જોયા અને અલગ અલગ આખા ઇન્ડિયાને સર્ક્યુલેટ થઈ શકે, બધા સ્ટેટને રિપ્રેઝન્ટ કરી શકીએ એ રીતે બધા પેઇન્ટિંગને સિલેક્ટ કર્યા. અને એ સિલેક્ટ કર્યા પછી આર્ટ ટીચર્સ, ક્લાસ ટીચર્સ, આ બધાએ બાળકો સાથે મળી અને આ પેઇન્ટિંગ્સને રિક્રિએટ કર્યા છે. આર્ય સ્કૂલનો પહેલે દિવસથી એક સિદ્ધાંત છે કે કોઈ પણ ફંક્શન હોય, કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ ઉજવણી હોય, તમામ દીકરા દીકરીઓ એના અંદર ભાગ લેવા જ જોઈએ. સર, આ કલેક્શન છે, આ ટીચર્સ છે. આપણે બીજું કોઈ વસ્તુ યુટ્યુબ ઉપર ને ઇન્સ્ટા ઉપર બી જોયું હોય, પછી જ્યારે શેરિંગ થાય છે ને ત્યારે તો સાહેબ આ બધા આઈડિયાઝ બધી તરફથી આવવા માંડે છે, કેમ કે ક્રિએટિવિટી એવી છે કે એને કોઈ છેડો નથી અથવા એને કોઈ બાંધ નથી. તો પેરેન્ટ્સ તરફથી બી આવે છે આઈડિયાઝ. પેરેન્ટ્સને પણ અમે ઇન્વોલ્વ કરીએ છીએ બધી એક્ટિવિટીઝના અંદર, કોમ્પિટિશન્સના અંદર. તો બધા જ ઘરેથી પણ આઈડિયાઝ આવ્યા છે, દીકરા દીકરીઓ બી આપ્યા છે. અને વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ તો ખૂબ જરૂરી છે. બસ તમારું ક્રિએટિવ પર્સપેક્ટિવ્સને કોઈ જ રીતે બાંધતા નહીં, એને ઓપન આઉટ રાખજો. નાની નાની વસ્તુને રિફર કરતા જાઓ, કોઈ વસ્તુ બનાવતા જાઓ, કાંઈક શીખવા મળશે. અમને ઘણું શીખવા મળ્યું કે આવી રીતે ન બને, આમ તો તૂટી જ જશે, એમ કરતાં કરતાં અમુક વસ્તુઓ બની જતી હોય છે. તો બસ આ એક્સપિરિયન્સ છે, અનુભવ છે, આ તો લાઈફ છે. આવી રીતે જ આગળ વધવાનું છે, આપણે શીખતા જઈએ.